મુંબઈની મોજ માણનારની મજા તો જુઓ, કેટલાક દીવાનાની જેમ અથડાય છે, નાના મોટે દોડા દોડ કરે, મોટી માથાકૂટ, રાત્રે ને ભૂખે પૂરું પેટમાં ન ખાઈ છે. ઘોડાગાડી બસ જાવ, ટ્રેનમાં નમાઈ લોક, દવાખાના દેવ જેવા ભરેલા દેખાય છે. ટેક્સી ટુરિંગ બસ ખટારાનો પાર નહીં, ચોમાહાના જીવડાની જેમ ઉભરાઈ છે. હમી હાંજે ચોપાટી કે પારવાના બંદર પર મેરામણ માનવીનો નજરે જણાય છે. પંખીડાના માળા જેવી પરાઓની વરડીઓ ખીચોખીચ માનવીથી ભરાઈ છે. રંગથી રસેલા ઓલા રસોડાની બાજુમાં જ માથું ફાટી જાય એવી ગટરું ગંધાઈ છે. મુંબઈમાં તો ગીર્દી એટલી, ટ્રેનમાં જાઓ તમે તો ટ્રેનમાં તો લોકલ ટ્રેનની તો હાલત કેવી, આવ ઘરઘાટીના ખંભે ડોક્ટરનું માથું પડ્યું હોય તોય મરદના દીકરા નસકોરા બોલાવતા હોય. ગીર્દી એટલી, આમ હગા હાઢુભાઈની જેમ ભેટીને ઉભા હોય. ગીર્દી એટલી, આપણો ઢીચણ ખંજવાળવા જાવ, બાજુવાળાને ઢીચણ હાથમાં આવી જાય, એ પાછો સૂચના આપે કે નખ કાપીને આવતા હોય તો કોકના ઢીચણ ખંજવાળવાનો હું કોન્ટ્રાક્ટ રાખ્યો છે. આવી ગીર્દી. સૌરાષ્ટ્રમાં તો તમે કોઈ છોકરાના બાપને તમે પૂછો કે તમારો છોકરો કેવડો થયો, તો આમ બતાવે અવડો થયો, અવડો થયો, અવડો થયો. મુંબઈમાં જોવા જાવ તો આમ બતાવે અવડો થયો, અવડો થયો. એનું કારણ શું છે કે હુતેલો જ જોયો હોય. છોકરો જાગ્યો ન હોય તો એનો બાપ હિરાર વટી ગયો હોય, લોકલ ટ્રેન પકડી લીધી હોય. એક હાથમાં ટિફિન હોય, ઘોડાના પેગડા જેવું હેન્ડલ પકડ્યું હોય, ડગ 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 ડગ. એક ભાઈ મને કે હર્ષભાઈ, જીઈબીમાં નોકરી છે, 50-60 હજાર પગાર છે, કામે રહેવું છે. મેં કીધું કામ શું કરવાનું? મને કે વીજળીના તારને ભીનું પોતું મારવાનું. મેં તો રહેવા દે ને ભાઈ, જે કરીએ છીએ એમાં તને કઈ વાંધો છે? સૌરાષ્ટ્રમાં જો કૂતરું રાજી થઈ ને તો આમ આડી પૂંછડી હલાવે. મુંબઈમાં જોવા જાવ તો આમ ઊભી હલાવે. એક ભાઈએ કીધું કે, મેં કીધું કૂતરું કેમ ઊભી પૂંછડી હલાવે? મને કે ટ્રાફિક બહુ છે ને, કૂતરાને પૂંછડી હલાવ્યા જેવી જગ્યા નહીં મહાનગરી મુંબઈ. આ મારા બધા મિત્રોને જય સિયારામ, મહાદેવ હર, જય ગિરનારી. મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો ને એમાં બેલ આઇકન દબાવવાનું ન ભૂલતા. ચાલો મળીએ આગલા કાર્યક્રમમાં.